નમસ્કાર, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર અને ગબ્બરના નામથી મશહૂર શિખર ધવન વિવાદોમાં ફસાયા છે। ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવન હાલમાં વારાણસી ફરવા ગયેલ છે। રિપોર્ટ મુજબ ધવન વારાણસીના પ્રવાસ દરમિયાન કાલભૈરવ મંદિરની મુલાકાતે ગયા, ત્યારબાદ તેઓ ગંગા આરતીમાં પણ જોડાયા। બાદમાં ગંગામાં બોટની સવારી દરમિયાન ધવને પક્ષીઓને ચણ ખવડાવ્યું। પક્ષીઓને ચણ ખવડાવતો ફોટો કરી દીધો સોશિયલ મીડિયા પર શેર। પછી શું? બાદમાં વહીવટી તંત્રએ કાર્યવાહી કરતા બોટના માલિક પ્રદીપ સાહની અને નાવિક સોનુ સાહનીને દંડ ફટકાર્યો અને આગળના આદેશ સુધી તેઓ પર પ્રતિબંધ મૂકી દીધો। તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં જે રીતે બર્ડ ફ્લૂનું જોખમ સતત વધી રહ્યું છે, જેને લઈને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા સહિતના અનેક રાજ્યો આનાથી પ્રભાવિત થયા છે। આ જોતા વારાણસી વહીવટી તંત્રએ ઘાટ પર પક્ષીઓને ખવડાવવાની મનાઈ ફરમાવી છે। ત્યારે ધવનનો પક્ષીને ચણ નાખતી આ તસવીર વાયરલ થયા બાદ વારાણસીના કલેક્ટર કૌશલ રાજ શર્માના આદેશથી દશાશ્વમેધ પોલીસ સ્ટેશનમાં બંને ખલાસીને દંડ ફટકારવામાં આવ્યો હતો। જી હા, રિપોર્ટ અનુસાર દશાશ્વમેધ પોલીસ સ્ટેશનના સર્કિલ ઓફિસર અવધેશ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે તમામ નાગરિકો સાથે બેસીને તેઓને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ અંગે સમજાવવામાં આવ્યું હતું। તેમ છતાં નાવિકે મુસાફરી દરમિયાન ક્રિકેટરને પ્રતિબંધ અંગે જણાવ્યું ન હતું, જેથી નાવિક અને બોટના માલિકનું ચલાન કાપવામાં આવ્યું છે અને આગલા આદેશ સુધી તેઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।